નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટમાં સેલરો આવી થઈ ગયા છે અને નિફ્ટી ઇન્ડેક્સ આજે 32 પોઈન્ટ ઘટીને 24,219 બંધ આવ્યો છે. આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.60% પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 0.90% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે વિશાલ મેગા માર્ટમાં પોણા 10%ની તેજી રહી છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ આજે 1.5% ઘટીને $93 નીચે ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ઇટીએફમાં આજે 1.25%ની તેજી રહી છે. અમેરિકાની સરકારે લાંબા ગાળાના બોન્ડ ખરીદવાનું ચાલુ કરતા માર્કેટમાં ડોલરનો ફ્લો વધવાથી ડોલર ઇન્ડેક્સ થોડો ઢીલો પડ્યો છે, જેને લઈને વૈશ્વિક રોકાણકારો ગોલ્ડની ખરીદી તરફ વળ્યા છે અને ગોલ્ડ ઉપર જઈ રહ્યું છે. જો કે વૈશ્વિક બેન્કો પણ ગોલ્ડ ખરીદી જ રહી છે લગાતાર. ભારતીય રૂપિયામાં ગોલ્ડ રૂપિયા 1,60,000ની સપાટીને કુદાવી ગયું છે. જ્યારે 1,45,000ની નીચે ગોલ્ડ ગયું હતું ને, ત્યારે ઈટીએમના માધ્યમથી ધીરે ધીરે ભેગું કરાય તેવી ચર્ચા આપણે અહીંથી સ્પેશિયલ કરી હતી. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે એનએમડીસી લિમિટેડ. ભારત સરકારની આ એક માઇનિંગ કંપની છે, જેનું આયર્ન, ડાયમંડ, મિનરલ વગેરે પ્રોડક્શન છે. આ કંપનીએ કન્સિસ્ટન્ટ રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 29% છે અને વિતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 21% રિટર્ન આપ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 26% છે. લાસ્ટ યર 23% છે. ડિવિડન્ડ યીલ્ડ 2.86% છે. માર્કેટ કેપ 75,425 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 86 રૂપિયા છે. 52 વીક હાઈ 97 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 10 છે. ROCE 27% છે. ROE 23.40% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 6,407 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 33,183 કરોડનું છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 60.80% છે. FIIનું હોલ્ડિંગ 13.60% છે. DIIનું હોલ્ડિંગ 13.80% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આના જેવી જ એક માઇનિંગ કંપની છે, જેના વિશે એક સજ્જનનો સવાલ હતો. તો આ બંને કંપનીની સરખામણીએ એનએમડીસીનું ફંડામેન્ટલ વધારે સારું છે. જે કંપની વિશે સવાલ હતો તે કંપનીનું નામ મોઇલ છે. આગળની કંપની છે L&T ફાઇનાન્સ લિમિટેડ. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં 46% રિટર્ન આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 2025 ક્વાર્ટરમાં 4,260 કરોડ હતી, તે વધીને 5,213 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 701 કરોડથી વધી 916 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2,317 કરોડથી 2,643 કરોડ, ત્યાંથી 2,983 કરોડ થઈ અને 3,198 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 256% છે અને TTM 20% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 38% છે. માર્કેટ કેપ 78,978 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 315 રૂપિયા છે. 52 વીક હાઈ 339 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 24 છે. ROCE 8.40% છે. ROE 11.20% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.88% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 65.96% છે. FIIનું હોલ્ડિંગ 7.71% છે. DIIનું હોલ્ડિંગ 14.90% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.45% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. મજબૂત ફંડામેન્ટલ છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે. આગળની કંપની છે
અનંતરાજ લિમિટેડ. આ એક ડેવલપમેન્ટ તથા કન્સ્ટ્રક્શન કંપની છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 592 કરોડ હતું તે વધીને 631 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 126 કરોડથી વધી 149 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 149 કરોડથી 271 કરોડ, ત્યાંથી 426 કરોડ, ત્યાંથી 559 કરોડ થઈ અને 580 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. TTM 26% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 38% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 43% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 681 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 5,717 કરોડનું છે. માર્કેટ કેપ 22,132 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 615 રૂપિયા છે. 52 વીક હાઈ 744 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 38 છે. ROCE 12% છે. ROE 11.20% છે. ડિવિડન્ડ yield 0.16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.43% છે. FIIનું હોલ્ડિંગ 10.74% છે. DIIનું હોલ્ડિંગ 4.60% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.22% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે HEG લિમિટેડ. આ એક અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કંપની છે જે મુખ્યત્વે સ્ટીલ બનાવવા માટે વપરાતા ગ્રેફાઇટના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલી છે. મધ્યપ્રદેશના મંડીદીપ ખાતે તેનો દુનિયાનો સૌથી મોટો સિંગલ સાઇટ સંકલિત પ્લાન્ટ આવેલો છે તથા કાર્બન બોક્સ પણ બનાવે છે. કંપની પોતાના પ્લાન્ટની જરૂરિયાત માટે થર્મલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ થકી વીજળી ઉત્પન્ન કરે છે. કંપની તેના ટોટલ ઉત્પાદનનો 70%થી પણ વધારે હિસ્સો દુનિયાના 30થી વધારે દેશોમાં નિકાસ કરે છે. આર્સેલર મિત્તલ, પોસ્કો અને US સ્ટીલ જેવા વૈશ્વિક સ્ટીલ ઉત્પાદકો તેમના ગ્રાહકો છે આ કંપનીના. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 613 કરોડ હતું તે વધીને 681 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 105 કરોડથી વધીને 122 કરોડ થયો છે. કંપનીનો વાર્ષિક નેટ પ્રોફિટ 359 કરોડ છે. વીતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 46% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 27% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 796 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,719 કરોડનો છે. માર્કેટ કેપ 13,946 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 722 રૂપિયા છે. 52 વીક હાઈ 749 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 39 છે. ROCE 8.35% છે. ROE 7.42% છે. ડિવિડન્ડ yield 0.46% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.27% છે. FIIનું હોલ્ડિંગ 8.44% છે. DIIનું હોલ્ડિંગ 9.27% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.97% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે સિમેન્સ લિમિટેડ. હેવી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 4,108 કરોડ હતું તે વધીને 4,714 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 423 કરોડથી વધી 2,143 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 22% છે અને વીતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 24% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 307 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે
13,769 કરોડનું છે. માર્કેટ કેપ 1,46,009 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,100 રૂપિયા છે. 52 વીક આય 4,111 રૂપિયા બનેલો છે. સ્ટોક બ્રેકઆઉટ લેવલે આવીને ઊભો છે અત્યારે. પી રેશિયો 97 છે. ROCE 21.40% છે. ROE 19.20% છે. ડિવિડન્ડ yield 0.46% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. FIIનું હોલ્ડિંગ 6.46% છે. DIIનું હોલ્ડિંગ 9.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.45% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન ચાર્ટર્ડ લોજિસ્ટિક વિશે જાણકારી આપવા કહે છે. સ્ટોક પ્રાઇસ ₹10.53 છે. સ્ટોકમાં આજે 2%ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી. આ એક લોસ મેકિંગ કંપની છે. પેની સ્ટોકની હરોળમાં આવતો આ કંપનીનું ફંડામેન્ટલ બિલકુલ સારું નથી. સ્ટોક ફંડામેન્ટલના આધારે નથી ચાલતો, પરંતુ સટોડિયાની મરજી મુજબ ચાલે છે અને તેની મરજી પ્રમાણે ઉપર નીચે થયા કરે છે. માટે જેન્યુઇન રોકાણકારે આવી કંપનીથી દૂર રહેવું જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.